સુરતના ઉધના વિસ્તારમાં ચકચારી મચાવનારા ભાજપ યુવા નેતાના મર્ડર કેસમાં ઉધના પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને 3 રીઢા હત્યારાઓને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા છે. ઉધના રોડ નંબર 6 પાસે 3 મહિના અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે ધાતકે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આ મામલે મહારાષ્ટ્રથી મિલિંદ કોળી, શુભમ પાટીલ અને રોહિત સોનવણેની ધરપકડ કરી છે, જેઓ અગાઉ મારામારી અને પાસા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. જોકે આ હત્યાકાંડના અન્ય 2 મુખ્ય આરોપીઓ કિશન પરમાર અને પંકજ પાટીલ હજુ પણ ફરાર છે, જેમાંથી કિશન સામે લૂંટ અને મારામારી સહિત 19 જેટલા ગુના નોંધાયેલા છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા ડીસીપી કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસે ચક્કો ગતિમાન કર્યા છે. તારીખ 18 મેના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં એક ખૂન દાખલ થયેલું હતું. જે ભોગ બનનાર છે જય, એમને જે સામેના આરોપીઓ છે એ મિલિંદ નવલખોડી, બીજા છે એક કિશન અને ત્રીજા આરોપી છે એ પંકજ પાટીલ છે. એ લોકોએ ભેગા થઈ અને એના ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યા હતા. હોસ્પિટલમાં ઇમિડિયેટલી એમને ટ્રાન્સફર કર્યા પછી ત્યાં એ મરણ ગયેલ હતા. એ લોકોને અંદર બધા પહેલાથી એક મિત્રો હતા, પરંતુ પૈસાની લેવડ દેવડ અને અગાઉ જે 2025માં એક ગુનો દાખલ થયેલો હતો 325, એમાં ભીમનગરના જે રહીશો છે એમની સાથે એ લોકોને માથાકૂટ થઈ હતી અને ઝઘડા તકરાર થયા હતા, જેમાં સામસામે 325 અને 326 દાખલ થયેલી હતી. એ બાબતે જે આ આરોપી છે કિશન અને પંકજ અને મિલિંદ, એ લોકો પર જે પાસા થયેલી હતી એ બાબતની અદાવત રાખી હતી. પોતાના મિત્ર હોવા છતાં જયે પોતે કેમ અમારા ઉપર પાસા કરાવી અને અમારા ઉપર ફરિયાદ કરાવી એ બાબતની અદાવત રાખી અને આ લોકોને અંદર ઘણા વખતથી ખટરાક ચાલતો હતો અને મોકાનો લાભ લઈ અને એ લોકોએ જે મરણ જનાર છે એના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા જયનું મરણ ગયેલ હતા અને એ બાબતે ખૂનની ફરિયાદ દાખલ થયેલી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં. જે આરોપી છે મિલિંદ નવલખોડી, જે ડિંડોલીમાં રહે છે અને મૂળ ગામ એનું જલગાંવ છે. ત્યાં એ પોતે આ ગુનો કર્યા પછી જે કિશન છે એને લઈ અને ભાગી ગયેલ હતા. બંને જણા ત્યાં સાથે હતા. અમારી પાસે હ્યુમન સોર્સિસથી જે ઇન્ફોર્મેશન આવી હતી અને એના આધારે અમે લોકોએ અલગ અલગ રાજ્યોમાં ટીમ રવાના કરી હતી. આશરે અમે 7 ટીમ રવાના કરેલી હતી, જેમાં જે આ જલગાંવની ટીમ હતી એક વખત ત્યાં જઈને પાછી પણ આવેલ હતી. ફરી પાછી અમને હ્યુમન સોર્સિસથી ઇન્ફોર્મેશન મળતા અમે ટીમ રવાના કરી હતી અને અમને આ સફળતા મળી છે, જેમાં મિલિંદ નવલખોડી છે એને અમે એરેસ્ટ કરેલ છે અને જે મારવામાં મદદગારી કરેલ હતી એવા જે 2 આરોપી છે કે જેનું નામ છે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ, જે ડિંડોલી ખાતે રહે છે, અને બીજા છે રોહિત ગૌતમ સોનવણે, એની પણ મદદગારીમાં રોલ છે. એને પણ અમે 2 જણને અટક કર્યા છે અને બંને મૂળ રહે ડિંડોલીના છે. મિલિંદ નવલખોડીને અમે એરેસ્ટ કર્યો છે અને એના વિરુદ્ધમાં 4 ગુના દાખલ થયેલા છે, જેમાં ડિંડોલીમાં એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને 135 જીપી એક્ટ 135 કલમ હેઠળ પણ ગુનો દાખલ થયેલો છે અને ઉધનામાં પણ એની પાસા થયેલ છે અને ત્યાં પણ મારામારીના ગુના એના પર દાખલ થયેલા છે. જે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ આરોપી છે એના પર બી ડિંડોલીમાં ગુના દાખલ થયેલા છે, ધમકીના અને જીપી એક્ટ 135 કલમ હેઠળના. જે રોહિત ગૌતમ સોનવણે છે એના ઉપર પણ ડિંડોલીમાં 323નો ગુનો દાખલ ઓલરેડી થયેલો છે. જે કિશન છે એ કિશન ઉપર પણ પાસાની પણ કાર્યવાહી થયેલ છે. પાસામાંથી છૂટીને આવેલો હતો અને અલગ 19 જેવા કિશન ઉપર ગુના દાખલ થયેલા છે. જ્યારે ઘટના બની અને એ લોકોએ પહેલા એ લોકોને સંપૂર્ણ મારી નાખવાનો એ લોકોનો ઈરાદો હતો ને, જે અમે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન કર્યું મિલિંદમાં, તો એ લોકોનો જે ખટરાક હતો એમાં ધાકધમકી આપી અને થોડું માર મારી અને પોતાની ધાક જમાવવા માટેનું એ લોકોએ કૃત્ય કરેલું હતું. પરંતુ આવેશમાં આવીને જ્યારે આખું વધારે તીક્ષ્ણ હથિયારથી હુમલો થઈ ગયો અને મરણ ગયેલા, એ પછી એ લોકો ત્યાંથી જગ્યા છોડી અને પોતાની પાસેનું જે એક્સેસ 2 વ્હીલર છે એ લઈ અને નીકળી ગયા હતા હાઈવે ઉપર. જ્યારે ત્યાંથી આગળ મોટી ટ્રક અને મોટા વ્હીકલમાં એક્સેસ 2 વ્હીલર નાખી અને છેક પોતાના ગામ જલગાંવ સુધી એ લોકોએ આ રીતે ટ્રાવેલ કરેલું હતું.